નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી અને પાઠ નંબર 7 જીવન પાઠે. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં આવતા કેટલાક પ્રશ્નો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એમાં વિકલ્પવાળા પ્રશ્નો, 1-2 વાક્યના સવાલ જવાબ, જોડણી, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજના વિડીયોની અંદર આપણે જોઈશું તો કે મોટા સવાલ જવાબ. એમાં પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. તો એમાં પહેલો સવાલ છે, કાકા સાહેબ કાલેલકરના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા કેમ ઈચ્છતા ન હતા? એમનો વિચાર સાથી બદલાયો. તો શરૂઆતની અંદર કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા ઈચ્છતા નહોતા, કારણ કે કાકા સાહેબ સિવાયના અન્ય ભાઈઓની કેળવણી પાછળ ખર્ચ કરવા છતાં એમની આશા ફળી ન હતી. તો કે અહીં કાકા સાહેબ કાલેલકરના જે ભાઈઓ છે એ ભાઈઓ પાછળ એમના પિતાશ્રીએ એટલે કે અંગ્રેજી કેળવણી આપવા પાછળ એમણે ખૂબ ખર્ચ કર્યો હતો. એમાંથી એ 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચ્યો હતો અને બાકીના ભાઈઓ છે એ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા હતા, ક્યાંક છોડી દીધું હતું ભણવાનું ને ક્યાંક તો નપાસ થયા હશે. તો એ રીતે કાકા સાહેબના અન્ય ભાઈઓની કેળવણી, અંગ્રેજી કેળવણી, અંગ્રેજી શિક્ષણ પાછળ ખૂબ ખર્ચ કર્યો હતો એમના પિતાશ્રીએ, છતાં એમના પિતાશ્રીની ઉમેદ બર ન આવી, એટલે એમની આશા ફળી નહીં. કાકા સાહેબે પિતાશ્રી આગળ દલીલ કરીને કહ્યું કે મારા અંગ્રેજી ગણિત સારા છે ને હવે ઇજનેરી લાઇનમાં જવાની મારી ઈચ્છા છે. પિતાશ્રી એમની દલીલથી પીગળ્યા ને તેઓ કાકા સાહેબને કોલેજમાં ભણાવવા તૈયાર થયા. તો કે અહીં શું છે, તો કે કાકા સાહેબ પિતાશ્રી આગળ દલીલ કરી. કેમ? ત્યારે તો કે જ્યારે તેઓ મેટ્રિકની પરીક્ષા છે એ પાસ કરે છે ત્યારે લેખક છે દત્તુ તેમના પિતાશ્રી આગળ એ દલીલ કરે છે. શાના આધારે? તો કે આપ મેટ્રિકની પરીક્ષા પાસ થઈ ગયા છે, તેથી હવે એમણે લેખકે ક્યાં આગળ કોલેજમાં અભ્યાસ કરવો છે. પરંતુ એના પિતાશ્રીએ શું કર્યું હતું? ના પાડી દીધી હતી. કેમ? તો કે આગળના એમના લેખકના જે ભાઈઓ છે એની પાછળ એના પિતાશ્રીએ ખૂબ ખર્ચ કર્યો હતો ભણાવવા માટે, છતાં એની ઉમેદવાર એની આશા ફળી ન હતી. તેથી એના પિતાશ્રીએ નક્કી કર્યું હતું કે આપણે પણ દત્તુને આગળ ભણાવવો નથી. પરંતુ લેખક છે એ દત્તાત્રેય છે, એ દત્તુએ એના પિતાશ્રી આગળ એમણે દલીલ કરી કે મારા અંગ્રેજી અને ગણિત વિષય એ સારા છે મારા, એમ કહે છે, તેથી મને હવે ઇજનેરી લાઇનમાં જવા દો, એટલે મારી ઇજનેરી લાઇનમાં જવાની ઈચ્છા છે. આમ તો ઇજનેરી લાઇનમાં જવા માટે તો તે પહેલાં આપણે પ્રીવિયસની પરીક્ષા પાસ કરવી પડે, પછી એની અંદર ઇજનેરી લાઇનમાં આપણને પ્રવેશ મળે. તો તે પહેલાં એમણે કઈ પ્રીવિયસ પરીક્ષા પાસ કરવી પડે. તો એ ઇજનેરી લાઇનમાં જવા માટે લેખક પિતાશ્રીને જવા માટે કહે છે, ઈચ્છા એમની જણાવે છે. તેથી એમના કહેવાથી પિતાશ્રી એમની દલીલ આગળ એ પીગળી ગયા અને કાકા સાહેબને એ કોલેજમાં ભણાવવા માટે તૈયાર થયા. ફરી તો કે કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા ઈચ્છતા ન હતા, કારણ કે કાકા સાહેબ સિવાયના અન્ય ભાઈઓની અંગ્રેજી કેળવણી પાછળ ખૂબ ખર્ચ કરવા છતાં પણ એમની આશા ફળી ન હતી. કાકા સાહેબે પિતાશ્રી આગળ દલીલ કરી ને કહ્યું કે મારા અંગ્રેજી અને ગણિત વિષય છે એ સારા છે ને હવે ઇજનેરી લાઇનમાં જવાની મારી ઈચ્છા છે. પિતાશ્રી એમની દલીલથી પીગળ્યા ને તેઓ કાકા સાહેબને કોલેજમાં ભણાવવા તૈયાર થયા. ત્યારબાદ આપણે જોઈશું બીજો પ્રશ્ન. તો કે કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શો હતો? તો કે વકીલ થવામાં લાંચ લેવાનું થાય
પ્રજાને હેરાન કરવી પડે ને અન્યાય કરવો પડે. જ્યારે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં સરકાર છેતરાય, પ્રજાને હેરાન કરવી ન પડે કે અન્યાય પણ ન થાય. વળી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય. વકીલને બદલે એન્જિનિયર થવા પાછળનો લેખકનો આ હેતુ હતો. તો કે લેખક છે તો એ લેખક જ્યારે ઇજનેરી લાઇનમાં એન્જિનિયરિંગ લાઇનમાં જાય છે એમાં તો એ એન્જિનિયરિંગ લાઇનમાં જવા પાછળ એમના જે વિચારો હતા એ વિચારોની ક્રમિકતા, વિચાર શૃંખલા હતી એના વિશે લેખક આપણને જણાવ્યું છે કે મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે અને ત્યારબાદ એના આગળ તો કે પ્રીવિયસની પરીક્ષા પાસ કરવી પડે. તો લેખક કહે છે કે હું 1 વર્ષ એ આર્ટ્સ કોલેજ ભણીશ એમ કરીને એના પિતાશ્રી આગળ એ દલીલ કરે છે અને એ દલીલથી પીગળી જાય એના પિતાશ્રી એમને શું કરે છે તો એ લાઇનમાં ઇજનેરી લાઇનમાં કોલેજ કરવા માટે એને ભણવા માટે કોલેજ જવા માટે તૈયાર કરે છે કે હા પાડી દે છે કે વાંધો નહીં. ત્યારબાદ લેખક વિચારે છે કે BA LLB થઈશું તો શું થશે તો કે મામલતદાર અથવા મુનસફ થવાશે. મામલતદાર એટલે કે તાલુકાના વસૂલાતી સંબંધી કામકાજ કરનાર અમલદાર, બસ સત્તાધારી, બરાબર. અને મુનસફ એટલે કે દીવાની ન્યાયાધીશ. તો કે BA LLB થઈશું તો મામલતદાર અથવા મુનસફ થવાશે. તો આ લાઇનમાં તો કે આ રીતે વકીલ લાઇનમાં અને મામલતદાર લાઇનમાં તો આ ક્ષેત્રની અંદર ખૂબ લાંચ લેવાનું મળે. લાંચ એટલે તો કે રિશ્વત આપણે સાંભળ્યું છે કે છુપી રીતે આપવામાં આવતી રકમ આપણે, બરાબર. કોઈ પણ જગ્યાએ તમારે નોકરી મેળવવી હોય ને તે માટે તમારે પૈસાની માંગણી સામેથી હવે તો કરતા હોય છે. તો એ પૈસા છુપી રીતે તે ઉપરના અધિકારી હોય તેને આપવા કે જેથી આપણે નોકરી પર રાખે, અથવા કોઈક વસ્તુ આપણે લાંચ લેવી, બરાબર. કોઈ પણ ક્ષેત્રની અંદર કંઈક પણ વસ્તુ કોઈ બિલ પાસ કરાવવા હોય કે કોઈ પણ કામકાજ કરાવવું હોય તો તેના માટે પૈસા લાંચ લેતા હોય છે. તો આ લેખક છે એ વિચારે છે કે વકીલ થવામાં તો કે મામલતદાર અને મુનસફ વકીલ થવામાં આમાં તો ખૂબ લાંચ મળે છે, પૈસા ખૂબ ખાવા મળે છે એમ, એવી એમની વિચાર શૃંખલા હતી. તો વકીલ થવામાં લાંચ લેવાનું થાય, પ્રજાને હેરાન કરવી પડે, પ્રજાને પણ હેરાન થાય ને, કારણ કે વકીલ થવામાં એમની સાથે શું તો કે પૈસા જે પાર્ટી વધારે આપતી હોય તેની સાથે કેસની અંદર જીતતા હોય, બરાબર ને. તો તેની અંદર તો કે આ રીતે લોકો પાસે લાંચ લેવાનું, પૈસા લેવાનું એ થાય અને એમાં પ્રજાને શું કરવું પડે, હેરાન કરવું પડે. અને એની સાથે એ પ્રજા સાથે અન્યાય પણ કરવો પડે. ક્યારેક ખોટા કામ કરવા પડ્યા હોય ત્યારે એ આવી પ્રજાઓ સાથે શું અન્યાય પણ થઈ જતો હોય છે, બરાબર ને. તો આવા પ્રજાને હેરાન કરવી પડે, અન્યાય પણ એમની સાથે કરવું પડે. જ્યારે આ ઇજનેરી લાઇનમાં તો એ ઇજનેરી લાઇનમાં એ પ્રજાને હેરાન કરવી ન પડે કે અન્યાય પણ ન થાય. વળી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય. તો કે આ ઇજનેરી લાઇનની અંદર શું છે તો કે આ લાંચ લેવામાં આ પ્રજા એટલે કે લોકો છેતરાતા નથી, એની સાથે અન્યાય પણ નથી થતો. કેમ તો કે એની અંદર એન્જિનિયર થવામાં LCE થવા પાછળ તો કે LCE થઈ એન્જિનિયર થાય તો કે મોટા મોટા આલિશાન મકાનો બાંધવા, સરકારી નોકર બનો તો કે આ મોટા મોટા આલિશાન સરકારી મકાનો બાંધવા, પછી જંગલોમાંથી રસ્તા કાઢવા, ત્યારબાદ નદી ઉપરના પુલો બાંધવા. તો એની પાછળ તો કે એ લેવામાં તો કે એમાં તો પ્રજા આવતી નથી, એમાં તો સરકારના પૈસા હોય છે, એટલે કે એમાં તો શું સરકાર છેતરાય, બરાબર. એટલે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં, રૂશ્વત લેવામાં સરકાર છેતરાય, કારણ કે એમાં કોના પૈસા? સરકારના પૈસા હોય છે. પ્રજાને હેરાન કરવી ન પડે, આમાં પ્રજા હેરાન થતી નથી. પહેલાં વકીલમાં તો કે એમાં તો પ્રજાની સાથે અન્યાય પણ કરવો પડે, બરાબર. જ્યારે આમાં અન્યાય થતો નથી. વધી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય. આવું અધર્મ ખોટું કામ કરવાનું એમાં પણ આ લાઇનમાં
આવું અધર્મભર્યું કામ હોય એમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનો ગૌરવ લઈ શકાય. ધર્મબુદ્ધિ સાચવવાનું, ધર્મબુદ્ધિ એટલે કે ધર્મબુદ્ધિ સાચવવાનું એટલે કે સારા સારનો વિવેક જાળવવું. તો એ સારા સારનો વિવેક જાળવવાનું એ ગૌરવ પણ એ લઈ શકાય. વકીલને બદલે એન્જિનિયર થવા પાછળનો લેખકનો આ હેતુ હતો. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન, લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો? તો કે લેખકે એમના પિતાશ્રીને કહ્યું કે પ્રોમિસરી નોટના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે પ્રોમિસરી નોટો ખરીદી શકીશું. રાજ્યને તો બજાર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈ લઈશું. કોઈને ખબરે નહીં પડે ને સહેજે ભારે નફો થશે. લેખકના આ સૂચનથી પિતાશ્રીને આઘાત લાગ્યો. તો કે લેખકે એમના પિતાશ્રીને શું કહ્યું કે પ્રોમિસરી નોટ છે એના ભાવ છે એ રોજ બદલાય છે. તો કે શરૂઆતની અંદર તો લેખક ક્યાં જાય છે? પુણે કોલેજ કરવા જાય છે. તો તે દિવસે એમના પિતાશ્રી પણ એમની સાથે જ હોય છે. તો કે લેખક એ પિતાશ્રી પુણે શા માટે જાય છે એના વિશે જાણી લે છે. તો કે જાણી લે છે કે એના પિતાશ્રી એ સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા, તિજોરી અધિકારી હતા. તો તે 3 લાખ રૂપિયા લઈને પુણે જવાના હતા. તો એ વાત જાણી લે છે. તેથી એના પિતાશ્રી આગળ એની પોતાની વાત મૂકે છે કે પ્રોમિસરી નોટોના ભાવ છે એ રોજ બદલાય છે. પ્રોમિસરી નોટ એટલે તો કે રાજ્યને એટલે કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી આપવામાં આવતું બાંહેધરી પત્ર તે પ્રોમિસરી નોટ. તો કે એ પ્રોમિસરી નોટના ભાવ તો રોજ બદલાય છે. હમણાં આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ છે એ રોજે રોજ ઉતરતા હોય, ચડતા હોય, બરાબર ને? તો એ રીતે પ્રોમિસરી નોટના ભાવ પણ એ રોજે રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે પ્રોમિસરી નોટો ખરીદી શકીશું. તો કે લેખક એના પિતાશ્રીને કહે છે કે આમાં આપણે થોડી મહેનત કરવાની જરૂર છે. હમણાં થોડીક મહેનત કરશું તો શું થશે? તો કે આપણને જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે પ્રોમિસરી નોટો ખરીદી શકીશું. એટલે કે જથ્થાબંધ આપણે પહેલાં ખરીદી લઈશું એક જ ભાવે. પ્રોમિસરી નોટ ખરીદી લઈએ તો આપણે જથ્થાબંધ લેવાથી આપણને સસ્તું પણ પડે. એટલે આપણે કંઈક મહેનત કરશું તો જાહેર ભાવો કરતાં આપણને સસ્તે ભાવે એ પ્રોમિસરી નોટો ખરીદી શકીશું. રાજ્યને તો શું કરવાનું છે? આપણે બજાર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. તો કે રાજ્ય છે એ સરકારને તો આપણે શું છે? તો કે આપણે બજાર ભાવ જ બતાવશું. રોજે રોજ બદલાય છે તો એ બજારનો ભાવ એ જે હોય તે બતાવી દઈશું. તો એ રાજ્યને આપણે બજાર ભાવ બતાવીશું અને એમાંથી જે કંઈ આપણને નફો મળે, વચમાં જે કંઈ નફો મળશે તે આપણે લઈ લઈશું અને એમાં કોઈકને ખબર પણ નહીં પડે અને સહેજે ભારે આપણને એમાંથી નફો થઈ પડશે. આવું લેખક એ પોતાના પિતાશ્રી આગળ એ પોતાની વાત છે એ રજૂ કરે છે. તેથી લેખક છે લેખકના પિતાશ્રીને આટલું સાંભળતાની સાથે જ એના પિતાશ્રીને શું થાય છે? આઘાત લાગે છે, દુઃખ થાય છે, બરાબર? આમ લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો? તો કે લેખકે એમના પિતાશ્રીને કહ્યું કે પ્રોમિસરી નોટના ભાવ તો શું છે? રોજ બદલાય છે અને આપણે કંઈક એમાં મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે આપણે નોટો ખરીદી શકીશું અને રાજ્યનો તો આપણે શું બતાવીશું? બજાર ભાવ જ બતાવીશું અને વચમાં જે કંઈ નફો મળશે તે આપણે લઈશું અને કોઈને ખબરે નહીં પડે ને સહેજે ભારે નફો પણ થઈ પડશે. આ રીતે આટલું સાંભળતા લેખકના પિતાશ્રીને આઘાત લાગ્યો. ચોથો પ્રશ્ન, પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબની સ્થિતિ શી થઈ? શી સ્થિતિ થઈ? એમણે શો નિશ્ચય કર્યું? તો કે પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબ સડક થઈ ગયા. ગાડીમાં આખી રાત તેમને ઊંઘ ન આવી. એમણે હરામના ધનનો કોઈ કાળે લોભ ન કરવાનો ને પિતાશ્રીના નામને કલંક ન લાગે એમ વર્તવાનો નિશ્ચય કર્યો. તો કે અહીં આપણે જોયું કે પિતાશ્રીનો ઉત્તર સાંભળતા લેખક કઈ
પોતાની વાત રજૂ કરી હતી. તો કે પિતાશ્રીને કહે છે કે આપણે પ્રોમિસરી નોટના ભાવ છે એ તો રોજે રોજ બદલાતા હોય છે, એના કરતાં આપણે કંઈક મહેનત કરશું તો એમાંથી આપણે જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે આપણે નોટો ખરીદી શકીશું, અને રાજ્યને તો આપણે શું બતાવશું તો કે બજાર ભાવ જ બતાવીશું, અને એમાંથી આપણને એ શું કોઈને ખબર નહીં પડે અને ભારે સહજે નફો પણ થઈ જશે. આવી વાત કરવાથી લેખકના પિતાશ્રીને આઘાત લાગે છે. તેથી એના પિતાશ્રી છે લેખકને એ કહે છે કે ઉત્તર સંભળાવતા કાકા સાહેબ છે એ સડક થઈ જાય. સડક થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. કેમ? પિતાશ્રી એને ઠપકો આપે છે કે તારો કહેવાનો મતલબ એ જ કે મારે સરકારને છેતરવી, સરકાર બરાબર મારા અન્નદાતાને છેતરવી. અન્નદાતા એટલે કે એને સરકાર જ કહેવાય, કારણ કે સરકારી અમલદાર છે બરાબર, એટલે સરકારીને નોકરી આપી છે ને કામ કરે છે. તો લેખકના પિતાશ્રી એમ કહે છે કે મારે તારો કહેવાનો મતલબ એ જ છે કે મારે મારા અન્નદાતાને, મારે સરકારને છેતરવાની એમ. અને લેખકને કહે છે કે તું આ પુણે જઈને કોલેજમાં આવું જ કંઈક કરવાનું, આવું જ ભણવાનો હોય બરાબર, ભણીને આવું જ તું કામ કરવાનું હોય તો એના કરતાં તું અહીંથી પાછો ઘરે જાય તેમાં શું છે, એટલે કે અહીંથી તું પાછો ઘરે જતો રહે તો એના કરતાં સારું, એમ કહેવાથી આટલું કહ્યું. તેથી આ લેખકના પિતાશ્રીનો આવો ઉત્તર સાંભળતા લેખક શું થઈ ગયા? એ સડક થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા ન. તેથી લેખક છે એને આખી રાત એ ગાડીમાં ઊંઘ આવી નહીં. પિતાશ્રી દ્વારા એને જે કંઈ સૂચન કરવામાં આવ્યું તો એ સાંભળીને એને ઠપકો આપે છે પિતાશ્રી. તો તેથી એ લેખકને ગાડીમાં આખી રાત એને ઊંઘ ન આવી. તેથી તેમણે હરામના ધનનો કોઈ કાળે લોભ ન કરવો અને પિતાજી છે એ પિતાજીના નામને કલંક ન લાગે એમ વર્તવાનો નિશ્ચય કર્યો. એટલે કે હરામના ધનનો લોભ, હરામના એટલે ખોટી રીતે પૈસા લેવા, તે લાંચ લઈને લાવેલા પૈસા કે કોઈ રીતે કોઈની પાસે પડાવી લેવા, તો આવા હરામના ધનનો કોઈ કાળે કોઈ સમયે લોભ કરવો નહીં, અને કોઈ દિવસ આવા હરામના ધનનો લોભ ક્યારેય હું કરીશ નહીં, અને પિતાજીનું નામ કલંકિત થાય, એનું નામ લજવાય એવું કામ ક્યારેય હું કરીશ નહીં. આમ પિતાજીને કલંક લાગે, એના નામને, એની આબરૂ જાય, ઇજ્જત જાય એવું કામ ક્યારેય હું કરીશ નહીં. એવો આમ પિતાજીના નામને કલંક ન લાગે એમ વર્તવાનો નિશ્ચય લેખકે કર્યો. તો આ રીતે આપણે અહીં 3-4 વાક્યોના પ્રશ્નો છે એ 4 પ્રશ્નો સુધી આપણે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે બીજા પ્રશ્નો જોઈશું. આગળ 5મો પ્રશ્ન છે, અધર્મમાં પણ ધર્મબુદ્ધિ કાકા સાહેબ કઈ રીતે સાચવવા ઈચ્છે છે? તો કે લોકો લાંચ લઈને પૈસાદાર થાય છે. તેમને થયું કે મામલતદાર કે મુનસફની લાઈનમાં લાંચ મળે પણ પ્રજાને કનડવી પડે, પ્રજાને અન્યાય થાય એ ઠીક નહીં. એના કરતાં એલસી થઈને એન્જિનિયર થવું, એમાં કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેવામાં વાંધો નહીં, કારણ કે એમાં સરકાર છેતરાય અને પ્રજાને કનડવાનું એમાં ન હોય. આ રીતે લેખક અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ રાખે છે. તો અહીં લેખક BA, LLB અને LC થવા પાછળ જે એની જે કે વિચાર શૃંખલા હતી, વિચારવાની જે ક્રમિકતા હતી, એને વિચારતા પણ લેખક કહે છે કે મને શરમ ઉપજે છે. એ સમયે કે એટલા પૈસા પણ ન હતા કે એ આપણે કંઈક વેપાર ધંધો કરીને પૈસાદાર થઈ શકીએ, એવી કોઈ આ પ્રતિષ્ઠા પણ ન હતી કે આપણે એ ધંધો લઈને બેસી શકીએ. તો આ લેખક છે એ લેખકના મનની અંદર એવો વિચારો હતા કે લોકો પૈસાદાર કઈ રીતે થાય છે એમ. તો કે લેખક એવું વિચારતા કે લોકો એટલે લાંચ લઈને પૈસાદાર થાય છે, એટલે કે લોકો રિશ્વત લઈને, હરામનો પૈસો લઈને લોકો પૈસાદાર થાય છે. તેમને થયું કે મામલતદાર કે મુનસફની લાઈનમાં લાંચ મળે પણ પ્રજાને કનડવી પડે, પ્રજાને અન્યાય પણ થાય એ ઠીક નહીં. લેખક
એ BA LLB અને LC થઈ જાય, બરાબર, BA LLB થાય તો મુનસફ, બરાબર, એટલે કે ન્યાય પેલા દીવાની ન્યાયાધીશ, વકીલાતનો ધંધો, અને મામલતદાર એટલે કે તાલુકા વસૂલાતી સંબંધી કામકાજ કરનાર જે અમલદાર સત્તાધારી હોય તે. તો એ મામલતદાર અને આ વકીલનો જે ધંધો છે એમાં એ લાંચ ખૂબ મળે, હરામનો પૈસો ખૂબ મળે. પણ એમાં તો કે લોકોને, પ્રજાને કનડવી પડે. કનડવી એટલે કે લોકોને હેરાન કરવા પડે, એની સાથે અન્યાય કરવો પડે, બરાબર, એની સાથે ખોટું થાય પૈસા, બરાબર ને. તો કે આ મામલતદાર અને મુનસફની લાઈનમાં લાંચ તો મળે છે, હરામનો પૈસો તો મળે છે, ખૂબ મળે છે, પરંતુ એમાં બિચારા પેલા પ્રજા છે, એ પ્રજા લોકો છે એમાં હેરાન થાય છે અને એની સાથે અન્યાય થઈ પડે છે. તેથી લેખક એવું વિચારે છે કે એના કરતાં LC થઈને એન્જિનિયર થઈ જવું, અને એન્જિનિયર થઈ જાઉં તો એનેમાં શું, તો કે કોન્ટ્રાક્ટરો પાસેથી હું લાંચ લેવાનું મળે, બરાબર. તો કે જે કંઈ થોડુંક કોન્ટ્રાક્ટરો પાસે તો કે કામકાજ આપવામાં આવ્યું હોય તો એની પાસે આપણે જાણીએ છીએ કે એક કોન્ટ્રાક્ટરોને બાંધકામ આપવામાં આવે અને એની પાસે તો કે જ્યારે પણ એનું બિલ પાસ કરવાનું થાય છે ત્યારે બિલ પાસ કરવા માટે પણ સામેથી લાંચ રૂશ્વત લેવામાં આવે, પૈસા લેવામાં આવે. તો આવા એન્જિનિયર થાવશું તો એમાંથી કોન્ટ્રાક્ટરો પાસેથી શું, તો એન્જિનિયર દ્વારા શું થાય, આ કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચ લેવામાં, પૈસા લેવામાં આવે છે. હવે લાંચ લેવામાં વાંધો નહીં, આમાં લાંચ લેવામાં કોઈ વાંધો નથી. કારણ શું કે એમાં સરકાર છેતરાય. કેમ તો કે એમાં કંઈ જે કંઈ સરકારી વસ્તુ, સરકારના મકાનો હોય, સરકારી મકાનો હોય કે પછી મોટા મોટા રસ્તાઓ બનાવવાના હોય કે પછી આપણે નદીઓ ઉપર પુલ બાંધવાના હોય તો એ સરકાર દ્વારા જે ગ્રાન્ટ મોકલવામાં આવતી હોય છે પૈસામાં, તો એમાં તો પૈસા સરકારના હોય છે, એમાં પ્રજાના પૈસા હોતા નથી, એમાં પ્રજા હેરાન પણ થતી નથી. એટલે એમાં સરકાર છે એ છેતરાય છે અને એમાં પ્રજાને કનદવાનું, હેરાન કરવાનું આવતું નથી અને એ પ્રજા સાથે અન્યાય પણ થતો નથી. આ રીતે લેખક છે એ રીતે અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ કાકા સાહેબ આ રીતે સાચવવા માંગે છે. અધર્મમાં પણ, આવા ખોટા કામોમાં પણ કરીને પણ એ ધર્મ બુદ્ધિ એટલે કે સારા સારનો, સારા ખોટાનો વિવેક રાખે છે લેખક. તો આ રીતે અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ કાકા સાહેબ આ રીતે સાચવવા ઈચ્છે છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો કે આગળ પ્રશ્ન છે તો કે પ્રશ્ન 7, એની અંદર જોઈશું નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં પહેલું છે ઉમેદબર ન આવવી, એનો અર્થ થશે આશા ન ફરવી. અને એની અંદર વાક્ય પ્રયોગ કરીએ તો નાપાસ થતા નિખિલની એન્જિનિયર થવાની ઉમેદબર ન આવી. બરાબર, ઉમેદબર ન આવી એટલે કે આશા ન ફળવી. એનો વાક્ય પ્રયોગ કર્યો તો કે નાપાસ થતાં નિખિલની એન્જિનિયર થવાની ઉમેદબર ન આવી. ત્યારબાદ આપણે બીજું જોઈશું એકના બે ન થવું. અહીંયા જોઈશું બીજું એકના બે ન થવું એટલે શું થશે તો કે પોતાની વાત પર મક્કમ રહેવું,
વાક્ય તરીકે પ્રયોગ કરીએ તો પૂજાલાલ ક્યારેય કોઈ વાતે એકના બે ન થયા. એકના બે થતા નહીં એવો સિદ્ધાંત નિષ્ઠ હતા. એવા સિદ્ધાંત નિષ્ઠ હતા. એકના બે ન થવું એટલે કે પોતાની વાત પર મક્કમ રહેવું, એટલે કે પોતાની વાત પર એ શું મક્કમ રહેવું એટલે ટકી રહેવું પોતાના નિશ્ચય પર. વાક્ય પૂજાલાલ ક્યારેય કોઈ વાતે એકના બે થતા નહીં એવા સિદ્ધાંતનિષ્ઠ હતા. ત્યારબાદ આગળ જોઈશું આપણે. ત્રીજું છે શાખ જામવી, એટલે પ્રતિષ્ઠા ઊભી થવી. અને વાક્ય પ્રયોગ કરીએ તો પોત્રે પેઢી પર બેસીને દાદાની શાખ ફરી જાળવી જમાવી. બરાબર. શાખ જામવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી. વાક્ય પોત્રે પેઢી પર બેસીને દાદાની શાખ ફરી જમાવી. ત્યારબાદ ચોથું છે ગળગળા થવું. ગળગળા થવું એટલે ભાવુક થઈ જવું. વાક્ય જોઈએ તો મોરારી બાપુની કથા સાંભળીને ઘણા ભાવિકો ગળગળા થઈ જાય છે. ગળગળા થઈ જાય છે. ગળગળા થવું એટલે કે ભાવુક થઈ જવું. વાક્ય મોરારી બાપુની કથા સાંભળીને ઘણા ભાવિકો ગળગળા થઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈશું તો પ્રશ્ન આગળ પ્રશ્ન 8 એમાં નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એમાં પહેલું છે જીવનને ઉપયોગી ભાઠો એટલે જીવન પાઠેય. બરાબર. ત્યારબાદ બીજું વિચારોની પરંપરા એટલે વિચાર શૃંખલા. ત્રીજું તાલુકાનું વસૂલાત સંબંધી કામકાજ કામ કરનાર અમલદાર તે
દાર. ચોથું, અમલદારને છુપી રીતે અપાતી રકમ તેને આપણે શું કહીએ છીએ? લાંચ રૂશ્વત. બરાબર. અને છેલ્લું પાંચમું, સરકારને રાજ્યના કામ અંગે નાણાંની લેવડ દેવડ અંગે અપાતું બાંયધરી પત્ર તેને આપણે શું કહીએ છીએ? પ્રોમિસરી નોટ. બરાબર. ફરી એકવાર જોઈ લઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પેલું, જીવનને ઉપયોગી ભાઠું એટલે જીવન પાઠે. ત્યારબાદ વિચારોની પરંપરા એટલે કે વિચાર શૃંખલા. ત્રીજું, તાલુકાનું વસૂલાત સંબંધી કામકાજ કરનાર અમલદાર તેને મામલતદાર કહે છે. અને અમલદારને છુપી રીતે અપાતી રકમ તેને આપણે શું કહીએ છીએ? લાંચ કહીએ છીએ. અને છેલ્લું, સરકારને રાજ્યના કામ અંગે નાણાંની લેવડ દેવડ અંગે અપાતું બાંયધરી પત્ર તેને આપણે શું કહીએ છીએ? પ્રોમિસરી નોટ. બરાબર. તો અહીંયા સુધી આપણે અભ્યાસ કરીશું. હવે આવતા વિડીયોની અંદર આપણે નવા વિષય સાથે મળશું.